હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં છો. આજ બુધવાર છે, ઘણા દિવસ પછી મારા વિડીયો આવે છે. ટાઈમ નથી રહેતો કેમ કે આપણે વ્યાજ કામે. આજ છે બુધવાર એટલે ઘરેથી મારે જવું છે સદભાવના ટ્રસ્ટ હોસ્પિટલ મારા ગામમાં. કેમ કે મને આંગળી દુખે છે કે તો એક્સરો કહેવાનું છે, લાગ્યું હતું લાકડું થોડું, તો બતાવવા જવાનું છે. તો હું બતાવી આવું. અને આપણી બાજરી ઘરે આવી ગઈ છે. જોકે આપણે એટલી બાજરી થઈ આપણે બતાવી છે વિડીયોમાં જો એમાં કંઈ હતું નહીં, પણ તો એટલી બાજરી થઈ. જે 3 બાસકા ફળિયામાં પડ્યા છે એ હું હુકવવાના છે. આજ જે બધા ઘરે લાયક છે ને, તો હું જરાક સદભાવના જઈ આવું. મળી આગળ વિડીયોમાં બના રહી. તો મિત્રો આપણે જઈએ છીએ હાલીને ઘરે, કેમ કે આપણી ગાડીમાં ટાયર છે ને ફાટી ગયું, એટલે બદલાવાનું રસ નહોતા પૈસા પગાર જોવું નહીં તો હાલો જ આવશું. એટલે હાલવાનું કારણ તો એક જ છે, બસ મોજ છે. બાકી 3-4 જણાએ કીધું હાલ બેસી જાઓ, પણ નહીં, આજ ઘણા ટાઈમથી હાલ્યો નથી તો મેં કીધું હાલીને જાવ. આપણે એક્સરો ક્યાં લીધો, પછી આંગળીયા ગરમ પાટો બંધાઈ દીધો, તો આવું બધું કર્યું છે. મજા આવે. હવે જઈ છીએ ઘરે ધીમે ધીમે. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા ઘરે. તડકા થઈ ગયા હતા, હાલીને આવ્યા છે, થોડોક થાક લાગી ગયો. ઘરે બેઠા પાણી પીધું, ચા પી લીધી છે. અને મારા બા હવે શું છે બા શેરની દાળ સારી કરે છે. તો અમારા રોમનભાઈ તો તડકાના બેઠા છે, તો આખું વિશે કેમ હે રોમન કેમ છે? તડકો લાગે ઘર ભેગું થાને ભાઈ. તો હવે બેઠા છીએ, હવે જવું છે નાવા. તો આપણે આ પાટો તો બંધાઈ દીધો છે ગરમ, એટલે હવે કંઈ ઉપાધિ છે નહીં. આવીને બેઠા છીએ, હવે નાવા જઈ નાઈને પછી જોઈ છીએ કઈ બધું જાય છે નક્કી નથી. લાઈટ તો છે નહીં એટલે જવું છે ભાઈબંધની વાડી આટો મારવા. તો હવે નાહી આવીએ પહેલાં, નાહી ફ્રેશ થઈ જઈએ. તડકો બહુ છે, ગરમી થાય છે એટલે નાહવું પડશે. તો મિત્રો હું આવી ગયો મારા કાકાની દુકાને. અહીંયા મોટર રેવાયનું કામ કરે. હું મારા ફોનમાં ચાર્જિંગ નહોતું, હું ચાર્જિંગ મૂકવા આવ્યો. આપણે ચાર્જિંગ મૂકી દીધેલું છે. બીજું મોટરનું કામ કરે, મોટરો બાંધીને એવું કરે. એટલે હું અહીંયા શું ઇન્વર્ટર છે, હું અહીંયા ચાર્જિંગ કરવા ગયો. ફોનમાં ચાર્જિંગ નહોતું, બુધવાર તો હું બેવું કરી ગયા નહીં. પંખો અહીંયા લાઇટ નો એટલે અહીંયા વીઆવાનું બુધવારે ફોન પર ચાર્જિંગ કરી નાખી છે અહીંયા. અને એ જો આવું કામ કરતા હોય, શાબાશ બેટા, મોટર બાંધે ને એવું કરે તો બધું. હું અહીં બેઠો હોય. હવે આપણે આવી ગયા છીએ પાછા ઘરે. મારા કાકાની દુકાન જતા બેવા ચાર્જિંગ કરવા. તમે તો બ્લોગ બનાવો છો એટલે ચાર્જિંગ હતું નહીં દાદુ બુધવારે તો. એટલે મારા પપ્પા વાડીએથી આવી ગયા ને ગાડી પડી ભાઈ. હા મારી ગાડી છે, આપણું બુલેટ રાજા. તો આ ટાયર તળી ગયું છે, હવે આને બદલાવવું છે. આમાં તવડા પડી ગયા કે નથી બતાતું, તો આમાં તવડા પડી ગયા બહુ જોરદારના, બદલાવવું પડશે. જો અહીંયા છે ને તવડો છે, તવડો છે, આમાં તવડા છે. હવે ટાયર બદલાવવું પડે, પણ લાઇટ છે નહીં એટલે જવાનું થોડુંક કેવડાવશે. લાઇટ આવે ને પછી જઈએ બદલાવવા. પૈસા છે નહીં, પૈસા હોય તો આપી દેજો, કોમેન્ટમાં નાખી દેજો. तेरा बाप यहाँ छोड़ कर गया था कि तेरी माँ? લઈ લે, ઉપાડી લે એમાંથી કેલ્શિયમથી. તો હવે ટાયર બદલાય એવું પછી આપણી ગાડીમાં પંચર પડી ગયું. પંચરનું સોરી તમને ખબર તો ઊભું નહીં, આડું રહે. હવે આમાં હવા પૂરી છે. માણસો રાત બધા ઓછા તરફ લાગે તો પહેલી વાર પંચર હવા પૂરી. પહેલી વાર પંપ મારીએ મારો ભાઈ, હું પહેલી વાર કરી. અને આ નહીં રહી તો ભાઈ દોરી જ આવી જાય. ટાયર બદલાવું વગાડવું છે આવી પેલી હાથમાં કાઢતા. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ બાપા સીતારામ ગેરેજમાં. તો જો આપણે અહીંયા અમારા વિજયભાઈ કામ કરે છે, હા અમારા કાકા છે. અહીંયા ટાયર નખાવવાનો ખર્ચો થઈ ગયો છે, તો હવે ટાયર નખાવી દઈએ, કેમ કે એમાં 3-4 પંચર હતા રે એમ નહોતું નહીં. હવે ગાડીને બધી ખોલીને નોખું કરીને બેઠા છીએ. હવે પછી ધોરાઈ નાખીએ. અમારા વિજયભાઈ અહીંયા કામ કરે છે. આ છે બાપા સીતારામ ઓટો ગેરેજ. તો ટાયર નાખી દઈએ આપણે નવું. બહુ મોંઘું ખર્ચો વધારે થઈ જાય મંદીમાં, કાં હોય છે આવું બધા ખર્ચા ઉપર ખર્ચો આવે છે ભાઈ. મંદી હાલે છે એટલે આમાં કરવું પડશે, એટલે હાલી શકે નહીં એટલે નાખવું પડશે ટાયર. ટાયર બહુ સારા છે, જો નખાવ હોય તો એ આવજો.
તો આપણે ટાયર બાયર નખાઈ દઈએ, ગાડી ધોવાઈ નથી છે, અહીંયા ગાડી ધોવે છે. તો આપણે મળીએ આગળ પછી. સાંજનો ટાઈમ થઈ ગયો છે. અમારા વિજયભાઈ ને અમારા કાકા બે થઈને આપણે ટાયર ફિટ કરી દઈએ ને પછી અમે છૂટા થઈએ. એટલે ગાડી ધોવાની છે હજી. ગાડી ધોઈ દે સારી તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે ટાયર નાખીને ઘરે. ગાડીમાં ટાયર નાખી દીધું, થોડું કામ હતું એટલે થોડું મોડું થઈ ગયું. તો આપણી ગાડીમાં નવું ટાયર નાખી દીધું છે. હવે ખર્ચો બહુ ઝાઝો થઈ ગયો છે. હવે હમણાં ખર્ચો કરાય એમ ને હવે ગાડી ને એવું બધું નાખવાનું છે, પણ હવે થોડોક ટાઈમ પછી. તો મિત્રો આપણે વિડીયોમાં એને કરી દઈએ. હાથ થઈ ગઈ છે. મળીએ આગળ નવા વિડીયોમાં. ત્યાં જય માતાજી બધાને. બાય બાય.